આજે આપણે જાણીશું શેરડીના રસનું સત્ય. ઘણાને ડર હોય છે કે પ્રેગ્નન્સીમાં શેરડીનો રસ ના પીવો જોઈએ. હું ડૉક્ટર પ્રવીણા કવાડ સમર પ્રેગ્નન્સી ગાઈડમાં આપનું સ્વાગત કરું છું. ઘણાને પ્રશ્ન મૂંઝવતો હોય છે કે શેરડીનો રસ ખરેખર અમૃત છે કે ઝેર છે. ઉનાળો ચાલુ થતાની સાથે જ રસ્તાઓ પર આપણે શેરડીના રસના ચીચોડા જોવા મળતા હોય છે. તો ગર્ભવતી મહિલાઓને વધારે ક્રેવિંગ થતી હોય કે તાજો ઠંડો મીઠો શેરડીનો રસ પીવો છે, તો ઘરમાંથી તરત જ બૂમ આવે કે ના શેરડીનો રસ ના પીવાય, એ બાળકને નુકસાન કરે, પ્રોબ્લેમ થાય. પરંતુ એ સત્ય નથી. શેરડીનો રસ પણ તમે પી શકો, પણ એ મોડરેટ અમાઉન્ટમાં. શેરડીના રસમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલેટ હોય છે, જેમને મોર્નિંગ સિકનેસ રહે છે એમના માટે તો ઘણું ફાયદાકારક રહે છે. શેરડીનો રસ પીવો છે તો તમારે પ્રોપર ક્લીન હાઇજેનિક પ્લેસ પરથી જ લેવો જોઈએ. અને ઇનકેસ તમે ઘરે બનાવેલો યુઝ કરો છો, પીવો છો રસ, તો વધારે સારું છે. અને યુઝ્યુઅલી બરફ વગરનો રસ પીવો જોઈએ, કારણ કે ઇનકેસ જો ચલો ગંદુ પાણી યુઝ થયું કાં તો ગંદુ બરફ એમાં નાખવામાં આવશે તો ટાઇફોઇડ, કમળું કે કોલેરા બી થઈ શકે છે, જે બાળકને નુકસાન કરે અને જેના લીધે ગરમીમાં પાણીનું પ્રમાણ પણ શરીરમાં ઘટી જતું. આવી નવી હેલ્થ ટિપ્સ જાણવા માટે અને તમારી મૂંઝવણને દૂર કરવા માટે ફોલો કરો અંશ વુમન્સ હોસ્પિટલ અને IVF સેન્ટર.